નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બરોડા જૈન પાઠશાળા સંગઠન દ્વારા આઈપીએલની ફાઇનલ રમાઈ। નિઝામપુરા જૈન સંઘ પાઠશાળાના બાળકો વિજય બન્યા। 7-7 ઓવર દ્વારા ક્રિકેટની જેમ જ ધાર્મિક પ્રશ્નો સ્વરૂપે બોલ નાખવામાં આવ્યા। આઈપીએલનું નામ આવે એટલે આપણને ક્રિકેટ જ દેખાય, પરંતુ વડોદરામાં જૈન પાઠશાળા સંગઠન દ્વારા આઈપીએલ એટલે કે ઇન્ટર પાઠશાળા લીગ યોજાઈ હતી। આજે શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે આઈપીએલનું આયોજન થતા જૈનો તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આઈપીએલની જેમ જ વિશાળ સ્ક્રીન ગોઠવવામાં આવી હતી અને જુદી જુદી ફાઇનલમાં આવેલી 9 ટીમો બેસાડવામાં આવી હતી। આજે ફાઇનલ રમાઈ તે પહેલા કારેલીબાગ જૈન સંઘ, અલકાપુરી જૈન સંઘ અને લાલબાગ જૈન સંઘ ખાતે સેમીફાઇનલ રમાડવામાં આવી હતી અને તેમાં વિજેતા પાઠશાળાના બાળકો આજે આઈપીએલ ફાઇનલમાં રમ્યા હતા। એમાં વડોદરા પાઠશાળાના સંગઠનના અગ્રણી વિકાસ શાહે જણાવ્યું હતું, આઈપીએલમાં વિજેતા બનનાર બાળકોને આઈપીએલ સ્ટાઇલમાં મોટા ચેક 11,000, 9,000 તથા 7,000 એમ બાળકોની ટીમને આપવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, અલકાપુરી સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, પરમ વેલફેર સંઘના દીપક ગાંધી, સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિત શાહ, એલર્ટ યુવાન મનીષભાઈ શાહ સહિત વડોદરાના જૈન સંઘના પ્રમુખો, ટ્રસ્ટીઓ તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। बताड़ो अहींया जे पण वस्तु उकेली छे बधी ज वस्तुओ तमारे उपयोग करवानो छे। प्रेक्टिकल બધું બનાવી રહ્યા હતા, જીગરભાઈને સપોર્ટ કરી રહ્યા હતા અને એ સિવાય આટલું સુંદર ડેકોરેશન ને બધું તમે જે જોઈ રહ્યા છો એમાં પણ સવારથી બધા સદસ્યો પધારી અને આટલું સુંદર આ ડેકોરેશન કર્યું છે। સાહેબને સાંજે પ્રતિક્રમણ કરવા માટે વિનંતી કરવા જાવ તો એમના કયા ઉપકરણો તમારે લઈ આવવા જોઈએ? ઋષાંગભાઈને મારા સાહેબની જીવ વિચારની વાચના લખવી છે, હે પ્રભુ તારું પ્રતિબિંબ આમાં જોઈ મારું સ્વરૂપ નિહાળું। ઉપકરણ શોધો, ખૂબ ઝડપથી શોધો। બધાને ઉપકરણમાં કોણ અને પ્રેક્ટિકલમાં કોણ? પ્રેક્ટિકલ ઉપકરણ આદિ એવેન્જર્સ પધારો। ચલો એમના નામ બીજા સિલેક્ટ કરો। જોરદાર તાળી આદિ એવેન્જર્સ પર સ્ક્રીન ઉપર। હવે बीजो बॉल रमेश तारुण आरव ललित शेख पधारो बेटा। चलो उपकरण में कोण जशे? हां એટલે ઈ બોલવો જોઈએ મંત્ર। चलो એના પછી શાસન ફાઇટર્સ જે બે જણ તૈયાર હોય ઉભા થઈ જાઓ, બીજા નામ પાડો શાસન ફાઇટર્સ માંથી। તમારો ઉપકરણનો સમય બોલો, તમે શરૂ કરો। 525 પોઈન્ટ 52.50 ની એવરેજ જે રમ્યા છે અને એમને મળે છે +9 રન્સ। વડોદરા શહેરની અંદર જેટલા જૈન સંઘો છે, જેટલી પાઠશાળાઓ છે, એના બાળકોની આઈપીએલનું આયોજન આ સૌરાષ્ટ્ર પટેલ જૈનવાડી અટલાદરા ખાતે કરવામાં આવેલું છે। સંસ્થાના કાર્યકર્તા વિકાસભાઈ જૈન આપણી સાથે છે। વિકાસભાઈ, આ આખો કાર્યક્રમ કેવી રીતે છે, કેટલા રાઉન્ડ રમાડવામાં આવ્યા, આઈપીએલ એટલે શું, કેટલા બાળકોએ ભાગ લીધો અને આમાં શું ઇનામો આપવાનો છે એ જરા દર્શક મિત્રોને જણાવો। आईपीएल એટલે ઇન્ટર પાઠશાળા લીગ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજિત અને પૂજ્ય શ્રી મનોભૂષણ મહારાજ સાહેબની પ્રેરણાથી સરસ મજાનું આઈપીએલ એટલે કે ઇન્ટર પાઠશાળા લીગનું આયોજન થયું। તેમાં સેમીફાઇનલ રાઉન્ડમાં ટોટલ 27 વડોદરાના અલગ અલગ વિસ્તારના 27 પાઠશાળાના 10-10 બાળકો દરેક પાઠશાળામાંથી અમે સિલેક્ટ કર્યા હતા। એ લોકો રમ્યા અને એ 27 પાઠશાળા અલગ અલગ ઝોનમાં રમી। કારેલીબાગમાં 9, અકોટામાં 9 અને માંજરપુરમાં 9 અને એવી રીતે 27 પાઠશાળા સેમીફાઇનલ રાઉન્ડ રમી અને સેમીફાઇનલમાં 6 ઓવર રમાડવામાં આવી। એમાંથી જે ટીમે વધારે સ્કોર કર્યો એવી 9 ટીમ અત્યારે સૌરાષ્ટ્ર જૈન ભવનમાં અત્યારે આઈપીએલની ફાઇનલ રમી રહી છે। આઈપીએલની ફાઇનલમાં અત્યારે 7 ઓવર રમાડવામાં આવશે
7 ઓવરના અંતે જેના વધારે સ્કોર હશે એની પહેલી ટીમને 11,000, બીજી ટીમને 9,000 અને ત્રીજી ટીમને 7,000 રૂપિયાનું ઇનામ મળશે. છેલ્લા 2 મહિનાથી IPL ઇન્ટર પાઠશાળા લીગનું છોકરાઓ એ કોર્સ એકદમ સરસ રીતે ડિઝાઇન થયો છે, જેમાં ભોજન વિવેક, તારી ગતિજ્ઞાની, સૂત્રનું જ્ઞાન, પ્રેક્ટિકલ બધું જૈન શાસનનું નોલેજ, જીવ વિજ્ઞાનથી માંડીને બધું નોલેજ નો સરસ મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે. કદાચ જો તમે લોકો અહીંયા ના આવી શક્યા હોય તો એક વાત કહીશ કે ખાસ આ કોર્સ માતા પિતા પણ વાંચે, બાળકો પણ વાંચે અને એમાં જીવનમાં ઉતારજો. પ્રેક્ટિકલ લાઈફમાં બહુ જ ઉપયોગી થાય એવું છે. મેં જ્યારે કારેલી બાબા સેમીફાઇનલ રાઉન્ડ રમાડ્યો, બાળકને ક્વેશ્ચન સિમ્પલ કર્યો કે કેરીનો રસ ખાવાથી દ્વિધર કેવી રીતે થઈ શકે, બહારનો કેરીનો રસ ખાવાથી દ્વિધર કેવી રીતે થઈ શકે. તો નાની 6-7 વર્ષની છોકરીએ સરસ જવાબ આપ્યો, બહારની કેરીના રસમાં કાચું દૂધ હોવાની શક્યતા છે અને કાચું દૂધ જોડે આપણે ઈદડા ખાઈએ તો ત્યાં દ્વિધર થાય. તો આવું સરસ નાનું સૂક્ષ્મ દ્વિધર, કંદમૂળ, અળગણ પાણી કેટલો પાપ લાગે એ બધું જ એમાં આવરી દીધું છે. અને બાળકો અત્યારે સરસ રીતે IPL નો ફાઇનલ રમી રહ્યા છે. તો દરેક બાળકોની, દરેક પાઠશાળાના ટીચરો, પેરેન્ટ્સ પણ બાળકો જો છેલ્લા 2 મહિનાથી બાળકો જેટલા જ ઇન્વોલ્વ છે, ટીચરોથી એટલો સપોર્ટ કર્યો છે. સરસ રીતે IPL નું બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજન થયું છે. આગળ વન ડે ફન ડે નો 1200 છોકરાઓનો એક જ સ્ટેજ પર લાવીને એક સરસ મજાનો પ્રોગ્રામ થયો હતો. અને બરોડા પાઠશાળા સંગઠન હજુ પણ અવનવા પ્રોગ્રામો આવી રીતે લાવતી રહેશે. એ રીતે આયોજન શરૂ. બાળકોને શું ઇનામો આપવાના છો? પહેલી અત્યારે આ 7 ઓવરના અંતે જેનો વધારે સ્કોર હશે એવી પહેલી ટીમને 11,000 નું ઇનામ છે, બીજી ટીમને 9,000 અને ત્રીજી ટીમને 7,000 નું ઇનામ છે. અને દરેક ટીમને પ્રોત્સાહન 2700 રૂપિયા તો આપવાના જ છે. એ રીતનું છે. બોલો જીનસ. જે લોકો બાળકોએ ભાગ લીધો છે 27 ટીમોને પણ સંબંધિત પરિવાર તરફથી 1,000 રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે અને જે ફર્સ્ટ નંબર આવશે એને 11,000ની જોડે સુપર મજાનો મોટો કપ પણ આપવામાં આવશે બાળકને. બોલો જીનસ.